હવે અન્ય સમાચારની વાત ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન હજુ પણ યથાવત છે। કિસાન કોંગ્રેસના નેતા પાલ અંબલિયાએ તેને સમર્થન આપ્યું છે। પાલ અંબલિયા ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે। છેલ્લા 2 સપ્તાહથી ઉમેદવારો દેખાવ કરી રહ્યા છે। ખેલ સહાયક યોજના રદ કરવાની ઉમેદવારોની માંગ છે। કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સરકારે લાંબા સમયથી શિક્ષકોની ભરતી નથી કરી। જે રીતે આ સરકારની પદ્ધતિ તમે જુઓ એ ખેલ સહાયક ભવિષ્યના શિક્ષકોની લડાઈ હોય, આરોગ્ય કર્મીઓની લડાઈ હોય, ભૂતકાળમાં તમે જોશો તો પેપર ફૂટવા અને એની સામે યુવાનો વિદ્યાર્થીઓની લડાઈ હોય, ખેડૂતોના અનેક આંદોલનોનું આ મેદાન સાક્ષી છે। એ આંદોલનો હોય, દરેકની અંદર આ સરકારે સિસ્ટમેટિકલી બ્યુરોક્રેસી અને પોલીસને આગળ કરી કચડી નાખે છે। સરકાર પદ્ધતિ રહી છે કે આંદોલનકારી લોકો અને સરકારની વચ્ચે, ભાજપની વચ્ચે બ્યુરોક્રેસી અને પોલીસને દિવાલની જેમ ઊભા કરી દે છે અને એના માધ્યમથી આંદોલનને કચડે છે। અત્યારે આ આંદોલનકારીઓ જે અહીંયા વ્યાયામ શિક્ષકો બેઠા છે, જે ભવિષ્યના શિક્ષકો છે, હવે એક બાજુ સરકાર છે એ ગુજરાત રમશે ગુજરાત મોટી મોટી જાહેરાતો કરે છે। જાહેરાત જેવી સરકારને હું કહેવા માગું છું કે જાહેરાતો નહીં, એનો અમલ કરો। જો બાળકોને રમશે ગુજરાતનો નારો તમારે ગુજરાતમાં સફળ કરવો હોય તો આ શિક્ષકો જે છે એમની ભરતી કરવી પડે। તમે ગુજરાતની કોઈ પણ પ્રાથમિક શાળામાં જઈને જુઓ, કોઈ પણ સરકારી માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જઈને જુઓ તો શિક્ષકો છે જ નહીં, વ્યાયામ શિક્ષકો છે જ નહીં। હવે વ્યાયામ શિક્ષકો જ ન હોય તો પછી બાળકો રમશે